નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું બ્લાસ્ટ બાદ જે રાજ્યભરમાં એલર્ટ જોવા મળી રહ્યું છે તેના વિશે। સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે તો વાહન ચેકિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ભુજમાં આવેલી હોટલ જનતા ઘરમાં એસઓજીએ તપાસ હાથ ધરી તો ભુજની જનતા ઘર ગેસ્ટ હાઉસમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કાશ્મીરના વ્યક્તિનું રજિસ્ટરમાં નોંધ જોવા મળી હતી। એસઓજીની ટીમ દ્વારા રૂમમાં તપાસ કરતા મહિલા સહિત 3 રોકાયેલા હોવાનું પણ સામે આવ્યું તો એસઓજીએ હોટલના સંચાલક પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા 3 કાશ્મીરીની પૂછપરછ હાથ ધરી છે તો 3ના મોબાઈલ ફોન પણ જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસને પણ જાણ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં 3 કચ્છમાં ચંદો માંગવા માટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। હજુ પણ તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છનો આ મામલો કે જ્યાં જે ગેસ્ટ હાઉસ હતું, હોટલ હતું, તેમાં કાશ્મીરી રહી રહ્યા હતા, શું અપડેટ મળી રહ્યું છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજની જનતાઘર ગેસ્ટ હાઉસમાં એસઓજીએ તપાસ કરતા જમ્મુ કાશ્મીરના વ્યક્તિનું રજિસ્ટરમાં નોંધ હતી। ત્યારે એસઓજીની ટીમ દ્વારા છે તે રૂમમાં તપાસ કરતા મહિલા સહિત 3 લોકો રોકાયા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે એસઓજીએ હોટલના જે સંચાલક છે પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી અને રૂમમાં રોકાયેલા 3 કાશ્મીરીઓ છે તેની પૂછતાછ હાથ ધરી છે। 3ના મોબાઈલ છે તે પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। તેઓ છે તે પ્રાથમિક પૂછતાછમાં એવું સામે આવ્યું છે કે તેઓ કાશ્મીરથી ઈંક અને ચંદો માંગવા માટે છે તે આવ્યા છે અને હાલ એસઓજી દ્વારા છે તે પૂછતાછ ચાલુ છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્વેલન્સ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। કાયદા વિરુદ્ધની ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તો સુરત શહેરના જ વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકો તેમજ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં અત્યારે હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે, કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? બિલકુલ, જે પ્રકારની ઘટના દિલ્હીમાં બની છે બ્લાસ્ટ થયા બાદ ગુજરાત જ્યારે આતંકવાદીઓના નિશાના પર છે તેને લઈને સુરત પોલીસ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતનું સ્ટેશન વિસ્તાર કે જે સુરત શહેરનું એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં આગળ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતનો રાજમાર્ગ ભાગળ વિસ્તાર કે જ્યાં બંને કોમોના લોકો રહે છે, અનેક વખત બંને કોમોના લોકોના ઘર્ષણ થયા છે, સંવેદનશીલ વિસ્તાર છે ત્યારે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સાથે ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો સુરત શહેર સુરક્ષિત રહે તેના માટે સુરત પોલીસ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરી રહી છે। ગઈકાલે સુરત પોલીસ કમિશનર દ્વારા જે ભૂતકાળમાં સુરતમાં પગપાસને લઈ 15 જેટલા જે કેસો છે તેના તમામ આરોપીઓ પરની ગતિવિધિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમના પર સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે અને તેની સાથે કનેક્ટેડ લોકો કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે તે તમામ નાનામાં નાની મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈ સુરત પોલીસ એલર્ટ જોવા મળી રહી છે ત્યારે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરની હોટલો, ગેસ્ટ હાઉસ તેમજ ડોરમેટ્રીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો શહેર એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। હોટલો અને ગેસ્ટ હાઉસમાં જઈને રજિસ્ટર સહિતની વિગતો પણ મેળવવામાં આવી તો હોટલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે। હોટલમાં ઇન અને આઉટ કરતા તમામ લોકોની નોંધ રજિસ્ટરમાં કરવા કડક સૂચના આપવામાં આવી છે તો હોટલોમાં આવતા તમામ લોકોના આધાર કાર્ડ સહિતના પુરાવા ફરજિયાત લેવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે। એસઓપીનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે।
જામનગરમાં દિલ્હી હુમલા બાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા તેજ કરવામાં આવી છે। જામનગરમાં રેલવે પોલીસ દ્વારા મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો આ ઉપરાંત રેલવે પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સાથે રાખીને રેલવે સ્ટેશનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પર તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને શંકાસ્પદ જણાતી વસ્તુઓ અને લોકોનું પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સુરક્ષા માટે સઘન અને કડક ચેકિંગ હાથ ધરેલ હતું અને દિવસ અને રાત અમે તમામ શંકાસ્પદ મુસાફરો તથા સામાન તથા બહારની આવતી જતી ટ્રેનો તમામ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે। રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગ્રામ્ય પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમની એન્ટ્રીથી લઈને એક્ઝિટ પોઈન્ટ સુધી ચેકિંગ હાથ ધરાયું છે। 13 નવેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ચેકિંગ કરાયું। તો જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા। મેચમાં ફ્રી એન્ટ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે અને ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે। दिल्ली में जो ब्लास्ट हुआ उसके मद्देनज़र सुरक्षा व्यवस्था को बढ़ाया गया है और यहाँ राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज BDDS के साथ में डॉग स्क्वाड के साथ चेक किया गया है और ज़िले में जितने भी सेंसिटिव संवेदनशील जगह है, जितना भी वाइटल इंस्टॉलेशन है, उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं अलग अलग गुनाहों के, गंभीर गुनाहों के, उन सबको भी चेक किया जा रहा है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ। ત્યારે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે। કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી તેઓ જોડાઈ શકે છે। 13 તારીખના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા અને હવે તે જે કાર્યક્રમ છે તે રદ રાખવામાં આવ્યો છે, પરંતુ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમિત શાહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ શકે છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, કાર્યક્રમને લઈને અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના હતા, પરંતુ તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે, શું અપડેટ? જી બિલકુલ, આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા। ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ 2 કાર્યક્રમની અંદર વિધિવત રીતે હાજરી આપવાના હતા। જે અંતર્ગતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પુસ્તક ઉત્સવ જે છે તે 2025નો ઉદઘાટન સમારોહમાં તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત રહેવાના હતા અને ત્યારબાદ બીજો કાર્યક્રમની વાત કરીએ તો મહેસાણાના દૂધસાગર સંચાલિત ડેરી જે છે તેના બોરિયાવી ગામ ખાતે ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ હવે અનિવાર્ય સંજોગો વસાત તેઓ હાજર રહી શકે તેમ નથી, તે પ્રકારની વાત અત્યારે હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ પ્રવાસ જે છે તે રદ થઈ રહ્યો છે અને બંને કાર્યક્રમમાં તેઓ વિડીયો કોન્ફરન્સથી જોડાય તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે આમ 2 કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ હતી, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે આ જે કાર્યક્રમ જે છે તે રદ થઈ રહ્યો છે અને તેના કારણે હવે આ બંને કાર્યક્રમોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાય તો નવાય નહીં। જી ગૌતમ, જે કાર્યક્રમ છે તે તો તેનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અમિત શાહનો જે ગુજરાત આવવાનો પ્રવાસ છે તે રદ કરવામાં આવ્યો છે। બીજી તરફ જે દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને જે ઘટના સર્જાઈ તેના અનુસંધાનમાં આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। એક વાત તો એવી પણ કહી શકાય કે જે પ્રકારે કાર બ્લાસ્ટ થયો છે અને તેના કારણે 11થી પણ વધારે લોકોના અવસાન થયા છે। સતત બેઠકોનો દોર જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહ્યો છે। સુરક્ષા કર્મીઓ સાથે પણ આ બેઠક વ્યવસ્થા જે છે તે યોજવામાં આવી રહી છે। એટલે કે તમામ પ્રકારના પ્રશ્નો જોવામાં આવી રહ્યા છે। એટલે એક કારણ એ પણ સામે આવી રહ્યું છે। બીજું વાત એ પણ છે કે જે ઘટના ઘટી છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા રાજ્યભરમાં તદુપરાંત દેશભરની અંદર સઘન કરી દેવામાં આવી છે। એટલે કે તેના અંતર્ગત પણ પ્રવાસ રદ થયો હોય તે પ્રકારનું અનુમાન જે છે તે લગાવી રહ્યું છે, પરંતુ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બંને કાર્યક્રમોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે જોડાશે તે પ્રકારની વાત અત્યારે તો પ્રાપ્ત થઈ રહી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ફરી એકવાર પોલીસનો મોટો કાફલો અંબાજી મંદિરે પહોંચ્યો અને દિલ્હી બ્લાસ્ટ બાદ અંબાજી મંદિરમાં સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લાની BDDS ટીમ ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી રહી છે
અંબાજી મંદિરમાં ખૂણે ખૂણાની તપાસ કામગીરી કરવામાં આવી રહી છે, તો મંદિરના શોપિંગ સેન્ટરમાં પણ પોલીસે તપાસ હાથ ધરી. અંબાજી મંદિરની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ વડા સતત ચિંતિત છે. રાઉન્ડ ધ ક્લોક મંદિરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે ગઈકાલ રાત્રિથી હમણાં સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી. અંબાજી મંદિરની સુરક્ષાને લઈ પોલીસની સતત વોચ જોવા મળી રહી છે. મંદિર પરિસરમાં પડેલા નાળિયેર ઢગલાને દૂર કરવા ટ્રસ્ટને કહેવામાં આવશે. મંદિરની સુરક્ષાને લઈ પોલીસને મંદિર ટ્રસ્ટનો પણ સહયોગ હોવાનું જણાવ્યું છે. દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે જે રીતે ગઈકાલ મોડી રાત્રિથી અંબાજી અને બનાસકાંઠા પોલીસ જે છે અંબાજી મંદિરની સઘન સુરક્ષા કરી રહી છે અને તપાસ કરી રહી છે. ફરી એકવાર કહી શકાય છે કે આજના દિવસ દરમિયાન પણ તે જ રીતે રાઉન્ડ ધ ક્લોક જે છે પોલીસ આ રીતે તપાસ કરી રહી છે. અને હાલ તબક્કે પણ કહી શકાય છે કે મોડી રાત્રિએ બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ ટીમ સાથે સઘન સુરક્ષા છે, ક્યુઆરટી ટીમ છે, અન્ય પોલીસ કર્મીઓ છે, જીઆઈએસએફ ગાર્ડ છે, હોમગાર્ડ છે, તમામને સાથે લઈને અંબાજી મંદિરની જે સુરક્ષા ફરી એકવાર તપાસવામાં આવી છે. જોકે કહી શકાય છે કે જે રીતે ગત રાત્રે મોડી રાત્રે જે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યાર સુધી ને અત્યાર સુધી એમ કે હાલ તબક્કે જે રીતે તપાસ ચાલી રહી છે કોઈ પણ જાતની સંદિગ્ધ કે શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. અને ચોક્કસપણે કહી શકાય છે કે એવો કોઈ વ્યક્તિ પણ મળી આવેલ નથી કે જેના ઉપર કાર્યવાહી કરી શકાય. તેમ છતાં પોલીસ જે છે બીજો આદેશ ન મળે ત્યાં સુધી આ સંપૂર્ણ તપાસ કામગીરી હાથ ચાલુ રાખવાનું જણાવી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. સુરેન્દ્રનગરના થાનના ધોળેશ્વર રેલવે ફાટક પાસે અકસ્માત સર્જાયો અને સરકારી મગફળી ભરેલી ટ્રક બેરિકેડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. તો અકસ્માત બાદ લોકોએ મગફળીની બોરીની લૂંટ ચલાવી. લોકો મગફળીની લૂંટ કરતા નજરે પડ્યા હતા. મગફળી ભરેલી ટ્રક ગોંડલ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, જે મગફળી ભરેલો ટ્રક હતો તેનો અકસ્માત સર્જાયો, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો થાંડુ જે ધોળેશ્વર રેલવે ફાટક છે તે ફાટક પાસે જે મગફળીનો બોરીઓ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બેરિકેડ સાથે ટ્રક છે અથડાયો હતો. અને ત્યારબાદ જે છે એ મોડી રાતનો સમય હોવાથી આસપાસમાંથી જે પસાર થતા લોકો હતા તેમના દ્વારા જે ટ્રકમાંથી મગફળીની બોરીઓ નીચે પડી ગઈ હતી તેની મોટા પ્રમાણમાં જે છે લોકો લઈ જતા નજરે પડ્યા હતા. જોકે આ અંગે ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા થાન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં મગફળી છે તે સ્થાનિક લોકો દ્વારા લઈ જવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ થાન પોલીસ દ્વારા છે એ અકસ્માત અંગેનો ગુનો નોંધી અને જે વધુ તપાસની છે કામગીરી હાથ ધરવામાં આવી છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. થાન નવાગામ રોડ પર 3 દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. 3 થી 4 બુકાનીધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો કરિયાણા સહિતની દુકાનોમાં ચોરી કરવામાં આવી અને 3 દુકાનોમાં 70,000થી વધુની રોકડની ચોરી કરવામાં આવી છે. એક જ રાતમાં 3 દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો. તો તસ્કરો બેફામ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. થાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ પણ હાથ ધરી છે. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, રોકડની ચોરી કરવામાં આવી છે, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં હજી તો શિયાળાની શરૂઆત જ થઈ છે તે આજે પોલીસને છે એ તસ્કરો દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવતો હોય તેવી સ્થિતિ સર્જાય છે. થાન નવાગામ રોડ પર એક જ લાઇનમાં આવેલી અંદાજે 3 થી વધુ દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ખાસ કરીને જે કરિયાણા સહિતની જે ચીજ વસ્તુની દુકાન હતી તેમાંથી 70,000 જેટલી રોકડ સહિતનો જે મુદ્દામાલ છે એની ચોરી કરવામાં આવી છે. સીસીટીવી હોવા છતાં તસ્કરો બેફામપણે છે એ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે થાન પોલીસના જે નાઇટ પેટ્રોલિંગના દાવા છે એને તસ્કરો દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક થાન પોલીસની કામગીરી સામે પણ ચોક્કસથી અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે. જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સંસ્કારી નગરીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું. ગોત્રી જીમર્સ હોસ્પિટલમાં આ ઘટના સર્જાઈ હતી. કઠોર હૃદયની માતાનું કૃત્યએ તંત્રને હચમચાવી દીધું અને બાળકને જન્મ આપતાની સાથે જ હોસ્પિટલની ગટરમાં તેને ફેંકી દીધું હતું.
માનવતા વિહોણા કૃત્યની જાણ સૌપ્રથમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને થઈ. સિક્યોરિટીએ તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આ અંગેની માહિતી આપી. પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો માતા કોણ છે અને કયા સંજોગોમાં આ કૃત્ય આચર્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી સહિત સ્ટાફની પૂછપરછ પણ શરૂ કરી છે. વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જે શર્મસાર કરે તે પ્રકારની ઘટના સામે આવી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, નવજાત શિશુને ગટરમાં ફેંકી દેવામાં આવ્યું તે પ્રકારની આ ઘટના સામે આવી છે. અત્યારે કયા પ્રકારે તપાસ ચાલી રહી છે? બિલકુલ, જો પોલીસ તપાસની વાત કરવામાં આવે તો પોલીસે સૌથી પહેલા ગઈકાલે સાંજથી જે સીસીટીવી ફૂટેજ છે તેની ચકાસણી શરૂ કરી છે. ગાયનેક વિભાગનો જે સ્ટાફ છે એ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હોસ્પિટલના જે રેકોર્ડ છે એની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. કારણ કે પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવી તો કઈ માતા હતી નિર્દય કે તેને આ રીતે નવજાત શિશુ જે છે તેને ગટરમાં ત્યજી દીધું અને આવું કરવા પાછળનું કારણ શું છે એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા ગંભીર બાબત એટલા માટે છે કે ગોત્રી GMERS હોસ્પિટલ છે. હોસ્પિટલમાં એક જે મહિલા છે તે નવજાત શિશુને એટલે કે આ જે મૃત છે તે બાળકી છે એને જન્મ આપે છે. ત્યારબાદ હોસ્પિટલમાંથી નીકળીને હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર જ જે ગટર આવેલી છે ત્યાં બાળકીને ત્યજી દે છે. ત્યારે હોસ્પિટલના જે સિક્યોરિટી ગાર્ડ છે અથવા તો ગાયનેક વિભાગના જે કર્મચારીઓ છે તેમને કેમ કોઈ પણ જાતનું ધ્યાન ના આપ્યું તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. પોલીસે ગઈકાલે સાંજે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી અને અત્યારે ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે અને જે કર્મચારીઓ છે તેમની પૂછપરછ પણ કરાઈ રહી છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ખાણ ખનીજ ટીમ ઉપર હુમલો કરી દેવામાં આવ્યો તો ઝાંઝરડા ચોકડી નજીકની આ ઘટના સામે આવી છે. ગેરકાયદેસર રેતી ચોરી કરતા તત્વોની દાદાગીરી સામે આવી છે. તો રોયલ્ટી પાસ વગર પકડાયેલ ટ્રકને છોડાવવા હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રકમાંથી રેતી ફેંકી ભાગી જવાની કોશિશ પણ કરવામાં આવી. ખનીજ વિભાગના કર્મચારી અટકાવવા જતા ઝપાઝપી કરી હતી. અધિકારીને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી હતી. તો 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી ટ્રકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે. અમાર, ખનીજ માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ચોક્કસ કે જે રીતે જુનાગઢ જિલ્લામાં બેફામ ખનીજ માફિયાઓ છે તે જોવા મળી રહ્યા છે. ખનીજ ટીમ ઉપર પણ હુમલો કરવામાં આવે છે. ગઈકાલે જુનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ખનીજની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ને તે સમયે જ એક વાહન ત્યાંથી પસાર થાય છે અને તેને ડમ્પર હતું. તેની પૂછપરછ કરી અને તેની પાસેથી જે રોયલ્ટી પાસ માંગવામાં આવી, પરંતુ તેની પાસે રોયલ્ટી પાસ ન હોવાના કારણે તેને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ જનક ચોરવાડા અને રૈયાભાઈ ભારાઈ નામના 2 શખ્સો દ્વારા ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હાલ જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું એ છે કે જિલ્લામાં ખનીજ ચોરી દિવસે ને દિવસે વધી રહી છે. જી અમાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાયું છે એક બ્રેક માટે. દિલ્હીમાં કાર બ્લાસ્ટના પગલે ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે રાજ્યના પ્રસિદ્ધ દેવાલયોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા મંદિરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. LCB, SOG સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. યાત્રિકોની તપાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો શામળાજીના છે. યાત્રાધામ શામળાજી પણ પોલીસના હવાલે કરી દેવાયું. હથિયારધારી SRPના જવાનો અને પોલીસ તૈનાત કરી દેવાયા છે. મંદિરમાં ભક્તોને તપાસ્યા બાદ જ દર્શન માટે અંદર જવા દેવામાં આવી રહ્યા છે. તો હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ દર્શન કરવા હોય તો પહેલા ચેકિંગ થશે, બાદમાં જ મંદિરની અંદર પ્રવેશ મળશે. મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા આવનારા યાત્રીઓનું કડક ચેકિંગ કરવામાં આવે છે. તો યાત્રિકોના વાહનોની તપાસ પણ કરવામાં આવે છે. બીજી તરફ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા તમામ ભક્તોની સઘન ચકાસણી કરવામાં આવી. મંદિરની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાથે જિલ્લામાં તમામ વાહનોની ચેકિંગ પણ કરવામાં આવ્યા. સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ રાઉન્ડ ધ ક્લોક તપાસની કામગીરી કરી રહી છે. યાત્રિકોએ પણ પોલીસની તપાસ કામગીરીમાં સહકાર આપી રહી છે.
આ તરફ અમદાવાદના મંદિરોમાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરના જગન્નાથ મંદિર હોય કે પછી ભદ્રકાળી મંદિર, તમામ મંદિરો પર હવે પોલીસની નજર છે. પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. મંદિરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જ નહીં પરંતુ એસઆરપી જવાનો પણ મંદિરની સુરક્ષામાં તૈનાત છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હવે ચકલું પણ નહીં ફરકી શકે. રાજ્યભરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. મોડી રાતથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, વલસાડ, સુરેન્દ્રનગર સહિતના રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક મુસાફરનો સામાન પણ તપાસવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રેલવે કોચની અંદર પણ ખૂણે ખૂણે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. 24 કલાક ધમધમતા અમદાવાદના એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો. એરપોર્ટને હાઈ એલર્ટ પર કરી દેવાયું. પ્રવાસીઓની સુરક્ષામાં વધારો કરાયો. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટના ટર્મિનલ બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ટ્રેનમાં અમદાવાદથી અન્ય સ્થળોએ જનાર અને ટ્રેનમાં અન્ય શહેરોમાંથી આવનાર તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠેલા મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પોલીસે રેલવે કોચની પણ તપાસ શરૂ કરી છે. બહાર ગામથી આવતી ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો વડોદરાના છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા નગરી એલર્ટ પર છે. રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરાયું છે. મુસાફરોના સામાનની પોલીસે તપાસ કરી છે. રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. તો ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડની મદદથી અલગ અલગ મુસાફરોના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જંકશનમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં ટ્રેન આવે છે તેની તપાસ કરવામાં આવે છે. આ તરફ સુરત શહેરની વાત કરીએ તો જિલ્લા પોલીસે શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પરથી આવતા લોકોનું આઈડી પ્રૂફ અને સામાનની તપાસ કરાઈ રહી છે. સાથે જ સુરત આવતી તમામ ગાડીઓમાં પોલીસ તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગર રેલવે જંકશન પર તપાસ કરવામાં આવી. રેલવે પોલીસ, જીઆરપી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડના સહિતની ટીમો દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું. મુસાફરોના માલસામાન તેમજ રેલવે પ્લેટફોર્મ સહિત રેલવે સ્ટેશનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતની આંતરરાજ્ય સીમાઓ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. દિલ્હી બ્લાસ્ટને લઈને દાહોદ જિલ્લાની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની તપાસ કરવામાં આવે છે તો હોટલોની પણ તપાસ કરવામાં આવી રહી છે. દાહોદની જેમ જ શામળાજીની રતનપુર બોર્ડર પર પણ સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજસ્થાનથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં પણ પોલીસ એલર્ટ મોડમાં છે. ખેમાણા ટોલ નાકા નજીક પોલીસે કડક તપાસ શરૂ કરી. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી. વલસાડ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ પર છે. વલસાડ જિલ્લા પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો અને ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ ચેકિંગ શરૂ કરાયું. આ તરફ બોડેલી તાલુકાના મોડાસર ચોકડી પાસેથી પસાર થતા વાહનોને રોકી વાહનોનું પોલીસ વિભાગ દ્વારા બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીમાં જૈશ આતંકવાદી ઉમરની કારમાં થયેલા વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં રેડ ફોર્સ ચોક સ્પષ્ટપણે નજરે પડે છે. તો આ સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટનો ચોક્કસ સમય પણ દેખાય છે. 4 બારીના સીસીટીવીમાં જોઈ શકો છો કે કેવી રીતે ભીડભાડવાળા ટ્રાફિક વચ્ચે એક શક્તિશાળી વિસ્ફોટ સીસીટીવીમાં કેદ થયો અને સીસીટીવી કંટ્રોલ રૂમે તે બધું જ કેદ કર્યું છે. આ અંગેનો આખો વિડીયો જે છે તે પણ સામે આવ્યો છે કે કેવી રીતે આજે કાર છે જે i20 કાર છે તેમાં કેવી રીતે વિસ્ફોટ સર્જાયો તે ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આખી ઘટના દિલ્હીમાં જૈશ આતંકવાદી ઉમરની કારમાં જે વિસ્ફોટ સર્જાયો હતો, જે i20 કારમાં વિસ્ફોટ સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં રેડ ફોર્સ ચોક સ્પષ્ટપણે નજરે પડે છે. જે ઘટના સ્થળે હુમલો થયો હતો અને જે ઘટના સ્થળે બ્લાસ્ટ સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ કેમેરામાં કેદ થયા છે. તો આ સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટનો ચોક્કસ
સમય પણ જોવા મળી રહ્યો છે। જે આ વિન્ડોઝ જોવા મળી રહી છે તે સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભીડભાડવાળા ટ્રાફિક વચ્ચે એક શક્તિશાળી પ્રચંડ વિસ્ફોટ સર્જાય છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થાય છે। તો સીસીટીવી કંટ્રોલ રૂમે તે બધું જ કેમેરામાં કેદ કર્યું છે। આજે 4 વિન્ડોઝ જોવા મળી રહી છે। તેમાં એક તરફ જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે જોવા મળી રહ્યા છે, ટ્રાફિક જે છે તે પણ જોવા મળી રહ્યો છે ને એકાએક જે i20 કાર ત્યાં આગળ પહોંચે છે અને તેમાં બ્લાસ્ટ સર્જાય છે અને આગની લપેટમાં જે આજુબાજુના વાહનો છે તે પણ લપેટાઈ જાય છે। તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં હુમલાની જે આખી ઘટના સર્જાઈ અને ત્યારબાદ દિલ્હી હુમલાની આખી ઇનસાઇડ સ્ટોરી પર હવે નજર કરીએ તો ફિદાઈન હુમલાનું કનેક્શન જૈશ સાથે જોડાયું અને ફિદાઈન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત નીપજ્યું છે। આ આખી ઇનસાઇડ સ્ટોરી છે। i20 કાર ડોક્ટર ઉમર જ જે છે તે ચલાવી રહ્યો હતો। જે i20 કારમાં જે વિસ્ફોટ સર્જાયો હતો તે જ i20 કાર ડોક્ટર ઉમર ચલાવી રહ્યો હતો અને તેનું પણ મોત નીપજ્યું છે। તો 10 નવેમ્બરે સવારે ફરીદાબાદથી આ જે ડોક્ટર હતો તે નીકળ્યો હતો। 18 ઓક્ટોબરે ષડયંત્રની કડીઓ મળવાની શરૂઆત થઈ હતી। 18 ઓક્ટોબરે આજે આખા ષડયંત્રની કડીઓ છે તે મળવાની શરૂઆત થઈ। પોસ્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસને ધમકી પણ આપવામાં આવી હતી। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।